આગળ વાત એવી તસવીરોની કે જે આપણે 12 તારીખથી સતત જોઈ રહ્યા છીએ। સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહ જાય છે ત્યારે કહેવામાં આવે છે કે કોફિન ખોલતા નહીં, એ તાબૂત ખોલશો તો પોતાના સ્વજનને જોઈ નહીં શકો એટલી કરુણ અવસ્થા હશે। ડીએનએ સેમ્પલ મેચ કરીને આપણે મૃતદેહ પહોંચાડી રહ્યા છીએ। એ મૃતદેહ પહોંચી રહ્યા છે કહેવા ખાતર પહોંચી રહ્યા છે, કોફિન આપણે ખોલી નથી શકતા। કોઈ સ્વજનો છે એ પોતાના સ્વજનને છેલ્લી વાર માટે જોઈ નથી શકવાના। એ છેલ્લી વાર માટે ન મળી શકવું, એ છેલ્લી વાર માટે ન જોઈ શકવું, એ કેટલી પીડા આપતું હશે એ માત્ર એ સ્વજનો જાણે। સુમિત સબરવાલ જે પાયલટ છે એમનો પણ મૃતદેહ પહોંચ્યો। મુંબઈના પવે વિસ્તારમાં એ પોતાના માતા પિતા સાથે રહેતા હતા। પિતા સાથે વોક પર જઈને પછી પોતાની ફ્લાઇટ માટે રાબેતા મુજબ નીકળ્યા હતા, પાછા ક્યારેય નથી પહોંચી શક્યા। પુત્ર પાછો ન પહોંચે એનાથી એ પીડાદાયક એ હોય છે કે પુત્ર પર આખો દોષનો ટોપલો ઢોળવાનો પ્રયત્ન થાય। એ પાયલટ કે જેણે તો બચાવવાનો પ્રયત્ન કર્યો બાકીની જાનને, એમની પાસે 40 સેકન્ડ હતી। એ 40 સેકન્ડમાં ટેકનિકલ ગ્લિચમાં એમની એ શું સ્થિતિમાં કે પાયલટ છે એ બાકીના લોકોને એક મોટા ભાગના લોકોને બચાવી શકે એ સ્થિતિમાં જ નહોતા। જો એમણે ધ્યાન ન રાખ્યું હોત અથવા એ ક્ષણોમાં માત્ર પોતાનો વિચાર કર્યો હોત તો આ ફ્લાઇટ ક્યાં ટકરાઈ હોત, ક્યાં પડી હોત? અને જો એ વસ્તી પર પડતી જે હજારો માણસો ત્યાં વસે છે તો શું મૃત્યુઆંક આ 300ની અંદર પૂરો થતો? હજી સુધી આપણી પાસે કોઈ એક્ઝેક્ટ ચોકસાઈવાળો ડેટા નથી। મૃત્યુના આંકડાઓ છુપાવવામાં સરકારો માહેર થઈ ગઈ છે। કોરોના હોય, ઉત્તર પ્રદેશમાં કુંભની ભાગદોડ હોય કે પછી છેક સુધી, મૃત્યુના આંકડાઓ સાચા સરકારો નથી આપી શકતી। કદાચ એ વાત જ નથી સમજતી કે એમાં તો સરકારોની સીધી જવાબદારી પણ નથી। કદાચ કોઈ પૂછવાનું પણ નથી એમને જઈને, કોઈ પૂછતું નથી ને તોય છુપાવે છે। તમે વિચારો કે એ પ્રશ્નોનો કેટલો ડર લાગતો હશે। એ પ્રશ્નો કે જે છે જ નહીં, એ પ્રશ્નો જે થતા જ નથી એમને ને તોય ડર લાગે છે। એ પ્રશ્નો થવા માંડે તો સરકારની શું હાલત થાય? સુમિત સબરવાલના ઘરેથી જે તસવીરો સામે આવી, કરીએ એના પર નજર। कौन है रे मोबाइल में? तो मयूर है। मयूर आवाज मयूर है, बोलो उसको यार, पूरे पहले हाइट है उसको, इतना बड़ा मोबाइल है। આવી જ કરુણાદાયક તસવીર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શ્રદ્ધાંજલિ સભા જેનું રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યાંથી પણ આવી। ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા અંતિમ વિધિમાં। ભારતીય જનતા પાર્ટીના પીઢ અને અત્યારે વનવાસ ભોગવી રહેલા અને છતાંય પોતાનું એક અંગત વર્ચસ્વ અને અંગત નેટવર્ક જેમનું જળવાયેલું છે એવા નેતા સંજય જોશી પણ પહોંચ્યા હતા અંજલિબેન રૂપાણીને મળવા। જે તસવીરો સામે આવી, કરીએ એના પર નજર।
श्री विजयभाई रूपाणी भारतीय जनता पार्टी के एक मूर्धन्य कार्यकर्ता, पीढ़ नेता और जनलक्षी व्यक्तित्व थे। उनका अचानक जाना हम सब लोगों को पीड़ादायक है, हृदय विदारक है। भगवान उनको अपने चरणों में स्थान दे। उनकी अपूर्णीय क्षति दल के लिए, प्रांत के लिए और देश के लिए निश्चित ही असहनीय है।